નમસ્કાર. પીએફના પૈસા તરત જ ઉપાડી શકાય? આ સવાલ આજકાલ બહુ જ ચર્ચાઈ રહ્યો છે. તો ચાલો આજે આની પાછળની હકીકત શું છે એ જાણીએ. આ અફવા છે કે સાચી વાત? કદાચ કોઈએ સાંભળ્યું હશે કે હવે પીએફના પૈસા મિનિટોમાં મળી જશે. પણ શું આ વાત સાચી છે? ચાલો આ વાતના તળિયે જઈએ અને જોઈએ કે આમાં કેટલું સત્ય છે. ઓકે, તો આ જે નવી સિસ્ટમની વાત થઈ રહી છે એને સમજતા પહેલાં અત્યારે હાલમાં પ્રોસેસ શું છે એના પર એક નજર નાખી લઈએ. અત્યારે પૈસા ઉપાડવા હોય તો શું કરવું પડે? જુઓ, અત્યારે તો બધું ઓનલાઈન છે. પૈસા ઉપાડવા માટે ઈપીએફઓના પોર્ટલ પર જઈને ઓનલાઈન ક્લેમ કરવો પડે છે. બધું જ ડિજિટલ છે, જે સારી વાત છે. પણ અહીં જ આખી વાત છે. ક્લેમ કર્યા પછી પૈસા બેંકમાં આવતા 3 થી 7 દિવસ લાગી જાય છે. હવે વિચારો, કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો આ સમય કેટલો લાંબો લાગે, બરાબર ને? પણ શું થાય જો આ રાહ જોવાનો સમય જ ના રહે? બસ, સરકાર આ જ દિશામાં એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. અને આ ફેરફાર ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઈપીએફઓ એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી પૈસા લગભગ તરત જ મળી જશે. દિવસોની રાહ જોવાની વાત જ નહીં, હવે વાત મિનિટોની છે. તો આ નવી સિસ્ટમ કેવી હશે? સાવ સરળ. જેમ આપણે એટીએમમાંથી પૈસા ઉપાડીએ છીએ ને, બસ એ જ રીતે પીએફના પૈસા પણ સીધા જ ઉપાડી શકાશે. કોઈ લાંબી ચોડી પ્રોસેસ નહીં, કોઈ રાહ જોવાની ઝંઝટ નહીં. ચાલો, તો હવે આ નવા નિયમની ખાસ વાતો શું છે એને જરા ડિટેલમાં સમજીએ. આનો આખો આઈડિયા એકદમ સિમ્પલ છે. જે લાંબી ક્લેમ પ્રોસેસ છે એને બાયપાસ કરી દેવાની અને જરૂર પડે ત્યારે યુપીઆઈ અથવા એટીએમનો ઉપયોગ કરીને તરત જ પોતાના ફંડમાંથી અમુક રકમ ઉપાડી લેવાની. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? પ્રસ્તાવ એવો છે કે કુલ જમા રકમના 75% સુધી 75% સુધીની રકમ કોઈ તાત્કાલિક જરૂરિયાત માટે, જેમ કે મેડિકલ ટ્રીટમેન્ટ કે બાળકોના એજ્યુકેશન માટે તરત જ ઉપાડી શકાશે. આ બધું સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે. પણ હવે મનમાં સૌથી મોટો સવાલ એ જ આવે કે ભાઈ, આ સુવિધા ચાલુ ક્યારથી થશે? તો જુઓ, અત્યારે આ સિસ્ટમ ટેસ્ટિંગ ફેઝમાં છે અને સરકારનો પ્લાન છે કે એપ્રિલ 2026 સુધીમાં આને સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવે. એટલે કે તાત્કાલિક પીએફ ઉપાડના સમાચાર સાચા છે, એ કોઈ અફવા નથી. પણ આ સુવિધા અત્યારે ઉપલબ્ધ નથી. એના માટે થોડી ધીરજ રાખવી પડશે. તો આનાથી ફાયદો શું થશે? આ ફેરફાર દરેક પીએફ ખાતાધારક માટે કેટલો મોટો ફાયદો લઈને આવશે, ચાલો એ સમજીએ. તફાવત તો જુઓ, જમીન આસમાનનો છે. ક્યાં 3 થી 7 દિવસની રાહ અને ક્યાં મિનિટોમાં પૈસા હાથમાં. આનો સીધો મતલબ એ છે કે ઇમરજન્સીમાં કોઈની પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવાની જરૂર નહીં પડે. પોતાના જ પૈસા તરત કામમાં આવશે. તો આખી વાતનો સાર એટલો જ છે કે જે સમાચાર છે એ બિલકુલ સાચા છે, પણ એ ક્યારથી લાગુ થશે એ તારીખ યાદ રાખવી ખૂબ જરૂરી છે. એટલે કે આપણા સૌના નાણાકીય ભવિષ્ય માટે આ એક ક્રાંતિકારી પગલું છે. ભલે થોડી રાહ જોવી પડે, પણ આ ફેરફાર આપણી ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટીને એકદમ બદલી નાખશે. ખરેખર આ એક એવો બદલાવ છે જેની રાહ જોવી યોગ્ય છે.